મોર્નિંગ ફ્રેન્ડ્સ, આજે આપણે કેએસકેવી કચ્છ યુનિવર્સિટીના સિલેબસ અનુસાર ટીવાય બીએ CEEC 618 એકમલક્ષી અર્થશાસ્ત્ર પાર્ટ 2ના એક ક્વેશ્ચનની ચર્ચા કરશું. તો આજનો આપણો ટોપિક છે ખર્ચના ખ્યાલો. આર્થિક વિશ્લેષણની અંદર ખાસ કરીને પેઢીના વર્તણૂકને સમજવા ખર્ચ અને આવકના ખ્યાલો આપણા માટે ખૂબ જ મહત્વના હોય છે. તો ઉત્પાદનનું પ્રમાણ બદલાતા કુલ ઉત્પાદન ખર્ચમાં ફેરફાર થાય છે અને ખર્ચથી પેઢીની જાવક બાજુનો અંદાજ આવે છે. તો આવકના ખ્યાલો જાણવાથી પેઢીની આવક બાજુનો અંદાજ આવે છે. આવક અને ખર્ચના ખ્યાલો સામાન્ય ઉત્પાદનની સપાટી નક્કી કરે છે. પેઢીને પોતાની વસ્તુની કિંમત નક્કી કરવામાં મદદ મળે છે. પેઢીને પોતાનો નફો મહત્તમ કરવામાં માર્ગદર્શન મળે છે. મહત્તમ નફાને સમજાવવા શ્રીમાંત ખર્ચ ઉપયોગી બને છે. શ્રીમાંત ખર્ચનો ખ્યાલ પેઢીની વર્તણૂકને સમજવામાં પણ મદદરૂપ થાય છે. સાથે સાથે પેઢી કેટલાક સાધનો રોકશે, કેટલી રોજગારી આપશે, કેટલું ઉત્પાદન કરશે, કેટલું રોકાણ કરશે તે અંગેના નિર્ણયો આવક અને ખર્ચના ખ્યાલો મહત્વના ફાળો આપતા જોવા મળે છે. નાણાકીય ખર્ચના ખ્યાલો પેઢીના સંચાલનમાં દિશાસૂચક પણ બનતા આપણને જોવા મળે છે. બીજા અન્ય કારણોથી પેઢીના ખર્ચ અને આવકનો અભ્યાસ કરવો અગત્યનો બની રહે છે. કોઈ પણ વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવા પાછળ જે રકમ વપરાય છે, જે ખર્ચ કરવામાં આવે છે, આપણે તેને ઉત્પાદન ખર્ચ કહી શકીએ છીએ. તો આપણે સૌ પ્રથમ ઉત્પાદન ખર્ચની વ્યાખ્યા જોશું અને પછી આપણે ખર્ચના જે વિવિધ ખ્યાલોની અંદર કયા કયા ખર્ચનો સમાવેશ થાય છે તેનો આપણે વિસ્તારથી ચર્ચા કરશું. ઉત્પાદન ખર્ચ એટલે ચીજવસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવા માટે નાણાંના સ્વરૂપમાં જે ખર્ચ કરવામાં આવે છે તેને આપણે ઉત્પાદન ખર્ચ કહેવાય છે. ખર્ચના ખ્યાલોની અંદર આપણે પ્રથમ વાસ્તવિક ખર્ચ એટલે શું અને વાસ્તવિક ખર્ચ કોને કહેવાય છે એની ચર્ચા કરશું. તો વાસ્તવિક ખર્ચની વ્યાખ્યા જોઈએ તો વસ્તુનું ઉત્પાદન કરવા માટે સાધન માલિકોએ જે તકલીફો સહન કરવી પડે છે તે આપણે એને વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. આપણે ખબર છે કે કોઈ પણ કામ હોય, કોઈ પણ આર્થિક પ્રવૃત્તિ હોય તેની અંદર કામદારોને થાક લાગે છે, કંટાળો સહન કરવો પડે છે. તો આ થાક લાગે છે, કંટાળો સહન કરવો પડે છે એને આપણે વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. મૂડીપતિઓ છે કે જે બચત કરીને નાણાકીય સાધનો અને મૂડી પૂરી પાડે છે. અત્યારે કોઈ પણ મૂડીપતિ છે પોતાના નાણાં એ કોઈ પણ ઉત્પાદનની પ્રક્રિયામાં રોકે છે તો એ વર્તમાનની વપરાશમાંથી પોતે બચત કરે છે, વર્તમાનની વપરાશમાં ઘટાડો કરે છે અને એ બચતમાંથી એ મૂડી બીજી જગ્યાએ રોકે છે. એટલે પોતાને વસ્તુમાંથી બીજી વસ્તુઓમાંથી વપરાશનો ઘટાડો કરી પોતાના દૃષ્ટિગુણનું બલિદાન કરે છે અને નિયોજકો ધંધાની અનિશ્ચિતતાનો અને જોખમોનો સામનો કરીને એ રૂપિયાનો રોકાણ કરે છે. તો એ જે બલિદાન કરે છે, એ પીડા સહન કરે છે એને આપણે વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. થાક છે, કંટાળો, બલિદાન, માનસિક તણાવ આ બધી વસ્તુના ઉત્પાદનનો વાસ્તવિક ખર્ચ તરીકે ઓળખી શકાય છે. વાસ્તવિક ખર્ચ એ નક્કર હકીકત છે. અસ્તિત્વમાં આપણે એનો સીધી રીતે જોઈ શકતા નથી પણ આપણે એનો ઇનકાર પણ કરી શકતા નથી. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ આપણે એનો ખ્યાલ ઉપયોગી નથી કારણ કે આપણે વાસ્તવિક ખર્ચ એક અનુભૂતિ છે, એને આપણે લાગણી છે, ચોકસાઈપૂર્વક આપણે એને માપી શકતા નથી. આત્મલક્ષી ખ્યાલ છે, એ વ્યક્તિ પોતે ફીલ કરે છે એટલે કે એનો અનુભવ કરે છે, એને આપણે ભૌતિક રીતે જોઈ શકતા નથી. એટલે અર્થશાસ્ત્રની અંદર આપણે એને માપી શકતા નથી કે ચોક્કસ એનો કોઈ માપદંડ જોવા મળતો નથી. આપણે બે કામદારો હોય, એ બે કામદારો ચોક્કસ એક જ સરખું કામ કરતા હોય તેમ છતાં એ બંનેનો કામ સરખો કરવા છતાં બંનેને એનામાંથી લાગતો વાસ્તવિક ખર્ચ અલગ અલગ હશે. કારણ કે એક વ્યક્તિને જો એ કામ કરવું ગમતું હશે તો એને એનામાંથી કંટાળાનું પ્રમાણ ઓછું હશે અને જે વ્યક્તિને આ કામ ફરજિયાતપણે કરવો પડતો હશે એનામાં એનો કંટાળો કે થાક વધુ લાગતો હશે તો પછી એને એ વાસ્તવિક ખર્ચનું પ્રમાણ વધુ જોવા મળે છે. એટલે કોઈ એક સરખા કામમાં કે એક ચોક્કસ સમયગાળામાં પણ વાસ્તવિક ખર્ચ કોઈ પણ કામદારોનો અલગ અલગ જોવા મળે છે કારણ કે એ આત્મલક્ષી ખ્યાલ છે, એક અનુભવ છે એટલે જુદો જુદો જોવા મળે છે. ઉત્પાદનના કેટલાક વાસ્તવિક ખર્ચા આડકતરા કે બાહ્ય પણ હોઈ શકે છે. ઉત્પાદન માટે આપણે જમીન, હવા, પાણી તથા સૂર્યપ્રકાશનો પણ આપણે ઉપયોગ થાય છે. પરંતુ આ બધી કુદરતી બક્ષિસો છે તેમનો આપણો વાસ્તવિક ખર્ચ કેવો છે? શૂન્ય છે. આપણે આ બધી વસ્તુઓ માટે કોઈ ચૂકવણી કરતા નથી.
તે મેળવવા માટે ઉત્પાદકને કિંમત ચૂકવવી પડતી નથી. એટલે આપણે જોઈ શકીએ કે વાસ્તવિક ખર્ચ એ અનુભૂતિ છે, આત્મલક્ષી ખ્યાલ છે. દરેક માટે ચોક્કસ એક જ કામમાં પણ દરેક ઉત્પાદક કે કામદાર માટે એ વાસ્તવિક ખર્ચનું પ્રમાણ અલગ અલગ જોવા મળશે. તો આના પછીનો આપણે ખ્યાલ જોઈએ, નાણાકીય ખર્ચ. નાણાકીય ખર્ચ એટલે શું? તો વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તેનો સરવાળો. એનો આપણે ઉત્પાદન ખર્ચ કે ખર્ચના ખ્યાલોની અંદર સૌથી વધુ પ્રચલિત ઉપયોગી ખ્યાલ હોય તો આ નાણાકીય ખર્ચ છે. એનું કારણ શું છે કે નાણાકીય ખર્ચ આપણે સહેલાઈથી ચોકસાઈપૂર્વક માપી શકીએ છીએ. આપણે પહેલાં જ જોયું કે વાસ્તવિક ખર્ચનો ચોક્કસ માપદંડ નથી, આપણે ચોક્કસ એને માપી શકતા નથી કારણ કે એ આત્મલક્ષી છે અને અનુભવલક્ષી છે. તેના કારણે આપણે એને માપી શકતા નથી. પણ નાણાકીય ખર્ચ છે એ આપણે ચોકસાઈપૂર્વક એને માપી શકીએ છીએ, જોઈ શકીએ છીએ અને ગણતરી પણ કરી શકીએ છીએ. અર્થશાસ્ત્રીઓ અર્થશાસ્ત્રના સિદ્ધાંતમાં આ ખ્યાલનો મહત્વનો ઉપયોગ કરતા જોવા મળે છે. કોઈ પણ ઉત્પાદક હશે એ પોતાના નફા અને નુકસાનની ગણતરી આ નાણાકીય ખર્ચ દ્વારા જ કરતો આવે છે કે ઉત્પાદન કર્યું તો એના દ્વારા કેટલો નફો થયો, કેટલો નુકસાન થયો, તો એ બધી ગણતરી એ નાણાકીય ખર્ચના ઉપયોગથી જ કરતો હોય છે અને પોતાના ઉત્પાદન પાછળ એને લાભ થયો છે કે નુકસાન એ ગણતરીમાં આ નાણાકીય ખર્ચ જ મહત્વનો ભાગ ભજવતો જોવાય છે. નાણાકીય ખર્ચ એટલે વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદક જે નાણાં ખર્ચે છે તેનો સરવાળો. એટલે કે વસ્તુનું ઉત્પાદન કરવા માટે ઉત્પાદક જે ઉત્પાદનના સાધનો રોકે છે, જે ખર્ચા કરે છે, એ ખર્ચાઓનો સરવાળો કરીને એને ટોટલ એ ઉત્પાદન પાછળ કેટલો ખર્ચ થયો છે એની ગણતરી કરે છે. નાણાકીય ખર્ચમાં જમીનનું ભાડું, શ્રમનું વેતન, મૂડીનો વ્યાજ, યંત્રો, કાચો માલ, વીજળી વગેરેના ખર્ચ, કરવેરા, વાહન વ્યવહાર ખર્ચ, વીમાનું પ્રીમિયમ, જાહેરાત ખર્ચ, બધા વગેરે ખર્ચોનો પણ સમાવેશ થાય છે. ઉત્પાદકને પોતાના ઉત્પાદન કાર્યમાં જે ખર્ચ થાય છે એ બધા ખર્ચાનો સમાવેશ નાણાકીય ખર્ચમાં કરવામાં આવે છે. આપણે ખ્યાલ છે કે ઉત્પાદન જ્યારે હાથમાં લેશે ત્યારે ઉત્પાદન માટે એને પહેલાં તો ઉત્પાદનના 4 સાધનો જરૂરી બને છે. એ ઉત્પાદનના 4 સાધનોને એનું વળતર આપવું પડે છે. એના સિવાય ઇલેક્ટ્રોનિક સાધનો છે કે વીમો છે, વાહન વ્યવહાર છે, જાહેરાત ખર્ચ છે, ઉત્પાદન કરીને બજારમાં લઈ જવા માટેનો ખર્ચ લાગે છે, પોતાની વસ્તુઓનું વેચાણ વધારવા માટે એ જાહેરાતો કે એડવર્ટાઇઝમેન્ટ કરે છે એનો ખર્ચ લાગે છે. તો આ બધા ખર્ચાઓનો સમાવેશ આપણે નાણાકીય ખર્ચમાં થતો જોવા મળે છે. નાણાકીય ખર્ચના પણ 2 ખર્ચા આવે છે, 2 પ્રકાર પડતા જોવા મળે છે. ઘણી વખત વિકલ્પમાં પૂછાઈ શકે કે નાણાકીય ખર્ચના કેટલા પ્રકાર છે ને કયા કયા, તમને એક વાક્ય દ્વારા પૂછાય છે તો એની અંદર તમે લખી શકો કે નાણાકીય ખર્ચના પણ 2 પ્રકાર પડે છે. એક હિસાબી ખર્ચા ને બીજા આરોપિત ખર્ચા. તો હિસાબી ખર્ચા અને આરોપિત ખર્ચા એટલે શું? આપણી સમક્ષ એ પ્રશ્ન આવ્યો. તો ઉત્પાદક અન્ય વ્યક્તિઓ પાસેથી સાધનો કે સેવાઓ ખરીદીને જે ચૂકવણી કરે છે તે બધા હિસાબી ખર્ચા છે. એટલે કે ઉત્પાદક છે એને જે વસ્તુની જરૂર છે, ઉત્પાદન કાર્ય માટે જે વસ્તુઓની ખરીદી કરે છે અને ખરીદી કરીને જે પૈસાની ચૂકવણી કરે છે એ હિસાબી ખર્ચા કહેવામાં આવે છે. કારણ કે આવક જાવકનો હિસાબ એના આધારે કરવામાં આવે છે. હિસાબી ખર્ચાને બીજા દ્રશ્ય ખર્ચા પણ કહેવામાં આવે છે. એટલે યાદ રાખજો, નાણાકીય ખર્ચના 2 પ્રકાર, હિસાબી ખર્ચા અને આરોપિત ખર્ચા. હિસાબી ખર્ચાને બીજા દ્રશ્ય ખર્ચા તરીકે પણ ઓળખી શકાય છે. એટલે દ્રશ્ય ખર્ચા તરીકે શા માટે એને ઓળખવામાં આવે છે? કારણ કે એને આપણે જોઈ શકીએ છીએ, એની ચૂકવણીઓને આપણે દેખીતી રીતે આપણી સમક્ષ જોવા મળે છે. ઉત્પાદક કેટલી વાર પોતાની માલિકી હેઠળની જમીનનો અથવા પોતાની મૂડીનો ઉપયોગ કરે છે. હવે આરોપિત ખર્ચા એટલે શું? અદ્રશ્ય ખર્ચા એટલે શું? તો આરોપિત ખર્ચા એટલે ઉત્પાદક ઘણી વખત પોતાની જ જમીન, જે આપણે ઉત્પાદનના 4 સાધનો હોય છે એમાંથી એક સાધન આપણો જમીન અને મૂડી પણ હોય છે. તો આ જમીન અને મૂડીનો ઉપયોગ ઘણી વખત ઉત્પાદક એ પોતાની જ જમીન કે પોતાની જ મૂડીનો ઉપયોગ કરતો હોય છે. તો એ પોતાના ખર્ચાની અંદર પોતાની જમીન કે પોતાની મૂડીનો કોઈ જ દ્રષ્ટાંત કે એના ખર્ચમાં સમાવેશ કરતો નથી. પરંતુ આપણે જો ઉત્પાદકે એ જમીન કે એ મૂડી બીજી કોઈક સ્થાને કે બીજી કોઈ જગ્યાએ જો રોકાણ કરી હોત તો એને લાભ મળત, એને આવક મળત, એની ગણતરી એને
કરતો નથી, એને જતો કરીને એ જમીન કે મૂડી અને પોતાના ઉત્પાદન કાર્યમાં રોકી છે, તો એ આરોપિત ખર્ચામાં એનો સમાવેશ થતો જોવા મળે છે. તો નાણાકીય ખર્ચ બરાબર હિસાબી ખર્ચ પ્લસ આરોપિત ખર્ચ, આપણે બેનો સરવાળો કરતાં આપણે નાણાકીય ખર્ચ પ્રાપ્ત થાય છે. તો આના પછીનો જે ખ્યાલ છે એની આપણે ચર્ચા કરીએ, એ છે આપણો વૈકલ્પિક ખર્ચ. વૈકલ્પિક ખર્ચની પહેલાં આપણે કેટલીક વ્યાખ્યાઓ જોઈએ. વૈકલ્પિક ખર્ચની 3 વ્યાખ્યા આપણી સમક્ષ જોવા મળે છે. કોઈ પણ વસ્તુનો સાચો ખર્ચ ઉત્પાદનના સાધનોનો ચોક્કસ દિશામાં ઉપયોગ કરવાને પરિણામે જે વિકલ્પ જતો કરવાની ફરજ પડે છે તે. પ્રોફેસર માર્શલે આ વ્યાખ્યા રજૂ કરી છે. બીજી વ્યાખ્યા જોઈએ તો કોઈ પણ વસ્તુના એકમનો ઉત્પાદન ખર્ચ એમાં વપરાયેલા સાધનોના મૂલ્ય બરાબર હોય છે અને એ સાધનોનું મૂલ્ય એમના શ્રેષ્ઠ વિકલ્પમાં એમને જે વળતર મળી શકે છે એના બરાબર હોય છે. પ્રોફેસર મેયર્સ. અને ત્રીજી વ્યાખ્યા જોઈએ તો પ્રોફેસર હેન્ડરસને આપી છે કે કોઈ પણ વસ્તુનું ઉત્પાદન ખર્ચ એટલે તે વસ્તુના ઉત્પાદનને લીધે અન્ય ઉપયોગી વસ્તુના ઉત્પાદનમાં થયેલો ઘટાડો. હવે આપણે સામાન્ય રીતે એનો અર્થ લઈએ તો વૈકલ્પિક ખર્ચ એટલે શું? જતો કરવામાં આવેલો શ્રેષ્ઠ વિકલ્પ. આપણે કોઈ એક વિકલ્પને પસંદ કરીએ છીએ, એ વિકલ્પની પસંદગી કરવા માટે આપણે જે બીજો વિકલ્પ જતો કર્યો છે, તો એ બીજો વિકલ્પ એ આપણો વૈકલ્પિક ખર્ચ કહેવામાં આવે છે. તો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. એક જમીનનો ટુકડો છે, એ જમીનના ટુકડા ઉપર તમાકુ, ઘઉં કે ચોખા કાંઈ પણ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. તમાકુનું જો આપણે ઉત્પાદન કરશું, એટલે કે એ જમીનના ટુકડા ઉપર આપણે તમાકુનું ઉત્પાદન કરીએ છીએ, તો આપણે એનામાંથી જે વળતર મળે છે કે ચોખ્ખું વળતર છે, ખર્ચ બાદ કર્યા પછી આપણે જે ચોખ્ખું નફો છે એ 50,000 મળે છે. બરાબર. આપણે તમાકુનું જો ઉત્પાદન કરીએ છીએ તો આપણે એનામાંથી ચોખ્ખું વળતર 50,000 મળે છે. જો ચોખાનો કરીએ છીએ તો 40,000 મળે છે અને ઘઉંનો કરીએ છીએ તો 30,000 નફો મળે છે. આપણા સમક્ષ એક જમીન ઉપર ઉત્પાદન કરવા માટે 3 વિકલ્પ ઉપલબ્ધ છે. તો એ 3 વિકલ્પના અલગ અલગ વળતરના દર છે. આપણે જોયો કે તમાકુમાંથી 50,000, ચોખામાંથી 40,000 ને ઘઉંમાંથી 30,000. તો આપણા સમક્ષ આ 3 વિકલ્પ હશે તો આપણે સ્વાભાવિક બાબત છે કે આપણે એ તમાકુના ઉત્પાદનને પસંદ કરશું. કારણ કે સૌથી વધારે આ 3 વિકલ્પમાંથી આપણે તમાકુના ઉત્પાદનમાંથી સૌથી વધારે વળતર પ્રાપ્ત થતો જોવા મળે છે. તો આપણે તમાકુના ઉત્પાદન માટે આપણે ચોખાના ઉત્પાદનને જતો કરશું. અને જો આપણા સમક્ષ તમાકુ ન હોય અને ચોખા અને ઘઉં હોય તો આપણે ચોખાનો ઉત્પાદન કરશું, કારણ કે ઘઉં કરતાં ચોખાના ઉત્પાદનમાંથી મળતો વળતર વધારે શ્રેષ્ઠ છે. એટલે કે ઘઉં માટેનો જે વૈકલ્પિક ખર્ચ છે, તમાકુ માટેનો જે વૈકલ્પિક ખર્ચ છે એ ચોખાનો છે ઉત્પાદન, અને ચોખા માટેનો વૈકલ્પિક ખર્ચ એ ઘઉંનું ઉત્પાદન છે. તો આપણે જોઈ શકીએ છીએ કે એક વિકલ્પની પસંદગી કરવા માટે આપણે જે બીજા વિકલ્પને જતો કરીએ છીએ એ આપણો વૈકલ્પિક ખર્ચ છે. વૈકલ્પિક ખર્ચના 2 અગત્યની બાબતો સામે આવી જોવા મળી છે કે સાધનોનો પુરવઠો મર્યાદિત છે. આપણે ખબર છે કે આપણા પાસે ઉત્પાદનના સાધનો કેવા છે? મર્યાદિત છે. જરૂરિયાતો ઘણી બધી છે પણ એના માટે પૂરતા પ્રમાણમાં સાધનો નથી અને સાધનો વૈકલ્પિક ઉપયોગી ધરાવે છે. એટલે કે કોઈ પણ ઉત્પાદનનો જે સાધન છે એ અલગ અલગ ઉપયોગો ધરાવવા માટે વૈકલ્પિકતા ધરાવે છે અને એ વૈકલ્પિકતામાંથી આપણને જે નફો થાય એ વિકલ્પ આપણે પસંદ કરવાનો છે. તો આપણે જે વિકલ્પ પસંદ કરીએ છીએ એના માટે બીજા વિકલ્પનો જે જતો કરીએ છીએ એ આપણો વૈકલ્પિક ખર્ચ છે. વૈકલ્પિક ખર્ચનો આપણે અર્થે જોયો, એની વ્યાખ્યાએ જોઈ, પણ વૈકલ્પિક ખર્ચ માટેની કેટલીક મર્યાદાઓ પણ જોવા મળે છે. કેવી મર્યાદા? તો જે સાધનો વૈકલ્પિક ઉપયોગો ધરાવતા નથી તેને વૈકલ્પિક ખર્ચ લાગુ નથી પડતો. આપણે કીધું એવું ધારી લીધું કે બધા સાધનોનો વૈકલ્પિક ખર્ચ હોય, પણ ઘણા બધા એવા સાધનો હોય છે કે જેનો વૈકલ્પિક ખર્ચ અસ્તિત્વમાં હોતો નથી. તો એના માટે આ સિદ્ધાંત લાગુ પાડી શકાય નહીં. ને આ સિદ્ધાંતની અંદર ખ્યાલની અંદર એવું માની લેવામાં આવ્યો છે કે બજારોમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે. સાધનો જુદા જુદા વ્યવસાયો વચ્ચે સંપૂર્ણપણે ગતિશીલ છે. વાસ્તવમાં આ ધારણાનું પણ પાલન ઘણી વખત થતું નથી. વાસ્તવમાં કોઈ પણ વસ્તુનો સાચો વૈકલ્પિક ખર્ચ આપણે જાણી શકીએ નહીં. વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ પૂર્ણ રોજગારીની ધારણા પર આધારિત છે. વાસ્તવમાં અર્થતંત્રમાં બેરોજગારી ઉદ્ભવેલી છે.
નિષ્ક્રિય સાધનોની મદદથી ઉત્પાદન કરવામાં આવે તો અન્ય કોઈ પણ વસ્તુના પુરવઠામાં ઘટાડો થઈ શકે નહીં અને વૈકલ્પિક ખર્ચ શૂન્ય થાય. તેમ છતાં નિષ્ક્રિય સાધનો વડે ઉત્પાદન કરવામાં આવેલી વસ્તુ મફત મળતી નથી. હવે કોઈ જ ઉત્પાદન માટે નિષ્ક્રિય સાધનો પડ્યા હોય ને એનો ઉપયોગ આપણે ઉત્પાદન માટે કરવામાં આવે તો એ મફતમાં આપવામાં આવતી નથી. એટલે આ ખ્યાલની કેટલીક મર્યાદાઓ પણ રહેલી જોવા મળે છે. હિસાબી ખર્ચાનો અર્થ લેવા પહેલા આગળનો જે ખ્યાલ હતો વૈકલ્પિક ખર્ચ, એની આપણે એક બાબત ભૂલી ગયા કે વૈકલ્પિક ખર્ચનો ઉપયોગ ભાડાના આધુનિક સિદ્ધાંતમાં પણ ખાસ ઉપયોગમાં લેવામાં આવ્યો છે અને આંતરરાષ્ટ્રીય વેપાર અંગે હેબલરનો જે સિદ્ધાંત છે એની અંદર પણ એણે વૈકલ્પિક ખર્ચનો ઉપયોગને મહત્વમાં ધ્યાનમાં લીધો છે. તો આ હવે આપણે જોઈએ હિસાબી ખર્ચા. તો હિસાબી ખર્ચા કોને કહેવાય છે? આવક જાવકના હિસાબોમાં જેની નોંધ લેવાય તેને આપણે હિસાબી ખર્ચા કહેવામાં આવે છે. આ બધાને આપણે ખુલ્લા ખર્ચા પણ કહી શકીએ છીએ. ખુલ્લા ખર્ચાની અંદર જમીન, મકાન, યંત્ર સામગ્રી, પ્લાન્ટ, ઓજારો, કાર્યાલયના ખર્ચા, કાચો માલ, શ્રમ અને સેવાઓના ખર્ચા, ઘસારા ખર્ચ, જૂના યંત્રના સ્થાને નવું યંત્ર મૂકવું, ઓછીની મૂડી ઉપર વ્યાજ, કરવેરા વગેરે દરેક ખર્ચાને આપણે હિસાબી ખર્ચામાં સમાવેશ કરી શકીએ છીએ. ખુલ્લા ખર્ચા. તો ખુલ્લા ખર્ચા આપણે કોને કહી શકીએ? તો વસ્તુના કુલ ઉત્પાદન ખર્ચમાં બે પ્રકારના ખર્ચા હોય છે, ખુલ્લા ખર્ચા અને ગર્ભિત ખર્ચા. ઉત્પાદક પેઢી બહારના સાધન માલિકોને જે ચૂકવણીઓ કરે છે તે ખુલ્લા ખર્ચા છે. આપણે આગળ પણ જોયું કે શ્રમિકોને જે કામ કર્યા બદલ એને વેતન ચૂકવવામાં આવે છે, એની અંદર કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવે છે, કાચા માલની ખરીદી કરીને એની કિંમત ચૂકવવામાં આવે છે, બેંકો પાસે જે લોન લીધી હોય એને વ્યાજ ચૂકવવામાં આવે છે, ભાડે જો જમીન હોય તો એનો ભાડો ચૂકવવામાં આવે છે. તો આ બધાને ખુલ્લા ખર્ચાની અંદર એનો સમાવેશ કરવામાં આવે છે. તેના પછી આપણે ગર્ભિત ખર્ચાની ચર્ચા કરીએ. ઉત્પાદનની માલિકીના સાધનોના ખર્ચા જેની દેખીતી રીતે ચૂકવણી કરવામાં આવતી નથી, હિસાબોમાં એની નોંધ પણ હોતી નથી. તો આપણે દાખલા તરીકે પહેલાં પણ વાત કરી કે જો ઉત્પાદક પોતાની જ માલિકીની જમીનનો ઉપયોગ કરે છે તો દેખીતી રીતે તે ભાડું ચૂકવતો નથી, પણ જો એ જમીન એણે બીજા કોઈ વ્યક્તિને ભાડે આપી હોત તો એને એનામાંથી ભાડું ઉદ્ભવત, એણે ભાડો જતો કર્યો છે, એટલે એવા ખર્ચાને ગર્ભિત ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એના પછીનો ખર્ચ છે ડૂબેલો ખર્ચ અને તરતો ખર્ચ. આપણે નામ સાંભળીને એમ થાય કે ડૂબેલો ખર્ચ એટલે શું? તો ડૂબેલો ખર્ચ એટલે એવો ખર્ચ કે જેના પર ધંધાકીય પ્રવૃત્તિના સ્વરૂપ કે સ્તરમાં થતા ફેરફારની કોઈ અસર પડતી નથી. ઘસારા ખર્ચ ડૂબેલ ખર્ચનું જ એક ઉદાહરણ છે. એનાથી વિપરીત તરતો ખર્ચ એ એવો ખર્ચ છે કે જે ધંધાકીય પ્રવૃત્તિમાં થતા ફેરફારો સાથે બદલાય છે. ડૂબેલ ખર્ચનું આપણે એક ઉદાહરણ લઈએ કે વિશિષ્ટ પ્રકારના યંત્ર છે જેનો વૈકલ્પિક દિશાઓમાં ઉપયોગ થઈ શકતો નથી, એવા યંત્ર પણ કરવામાં આવેલો ખર્ચ છે. આથી ધંધાકીય પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તો આ ખર્ચ પાછો મેળવી શકાતો નથી. હવે આપણે એક ઉદાહરણ તરીકે લઈએ કે મુંબઈ શહેરમાં એક ટ્રામ રેલવેની સેવાઓ બંધ થતાં રેલ માર્ગો પર ભૂતકાળમાં કરેલા ખર્ચો પરત મેળવી શકાતા નથી. રેલના પાટા બનાવ્યા હોય પછી એ રૂટ બંધ કરી દેવામાં આવે તો પછી એ રેલના પાટાનો કોઈ રીતે ઉપયોગ થઈ શકતો નથી. એટલે એ ડૂબેલો ખર્ચ છે કે જે સાધન છે એનો ફરી બીજી વખત ઉપયોગ થઈ શકતો નથી, એ ખર્ચ વ્યસ્ત બગડે છે તો એને આપણે ડૂબેલો ખર્ચ તરીકે ઓળખી શકીએ છીએ. આપણે ખર્ચના વિવિધ ખ્યાલો જોયા, સાથે સાથે આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ અને શ્રીમંત ખર્ચ કોને કહેવાય એની પણ આજે આપણે ચર્ચા કરશું. તો ટૂંકા ગાળાની અંદર આપણે ખર્ચના પ્રકારની વાત કરીએ તો ટૂંકા ગાળાની અંદર પ્લાન્ટ કે યંત્ર સામગ્રી જેવા સ્થિર સાધનોમાં વધારો ઘટાડો કરી શકાતો નથી. આપણે આગળનો જ એક સિદ્ધાંત જોયો હતો કે ટૂંકા ગાળાનો ઉત્પાદન વિધે, તો એની અંદર જ આપણે જોયું કે જો ટૂંકા ગાળાની અંદર પેઢીનો કદ વધારવો હોય કે ઉત્પાદનમાં વધારો કરવો હોય તો આપણે જે આપણો અસ્થિર સાધન છે એનામાં વધારો ઘટાડો કરીને આપણે ઉત્પાદનમાં વધારો કરી શકીએ છીએ. તો ટૂંકા ગાળાની અંદર ઉત્પાદન ખર્ચના બે વિભાગ આપણે જોવા મળે છે, સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. તો કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ. સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચનો સરવાળો કરતાં આપણને પેઢીનો કુલ ખર્ચ પ્રાપ્ત થાય છે. તો પહેલાં આપણે કુલ સ્થિર ખર્ચ કોને કહેવાય એની વ્યાખ્યા જોઈએ તો ઉત્પાદનના ફેરફાર સાથે
જે ખર્ચ ફેરફાર પામતો નથી તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે. હવે દાખલા તરીકે તમારી સમક્ષ તમે કોઈ ઉત્પાદનની પ્રક્રિયા માટે કોઈ એક જમીન ભાડે લ્યો છો. હજી તમે ઉત્પાદન શરૂ કર્યો નથી પણ તમે એ જમીન ભાડે રાખી છે, તો તમે એને ભાડું ચૂકવવું પડશે. હવે ઉત્પાદન ધીમે ધીમે તમે શરૂ કરો છો. ઉત્પાદનના પ્રમાણમાં વધારો થશે પણ ભાડાના પ્રમાણમાં વધારો થશે નહીં. તમારો જે જમીન માટેનો ભાડું છે એ કેવો છે? સ્થિર છે. તમે ઉત્પાદન 0 કરો છો, તમે ઉત્પાદન 1 કરો છો, તમે ઉત્પાદન 2 કરો છો, પણ તમને જે એ ભાડું ચૂકવવું પડે છે એ કેવો ખર્ચ છે? સ્થિર ખર્ચ છે. તમારા ઉત્પાદન પ્રમાણમાં વધારો થતાં એનામાં વધારો થશે નહીં. તો એવા ખર્ચાને આપણે સ્થિર ખર્ચ કહી શકીએ છીએ. તો આપણે એની અનુસૂચિ અને આકૃતિ જોઈએ. આ અનુસૂચિની અંદર એક સાઈડ આપણા ઉત્પાદનના એકમો દર્શાવવામાં આવ્યા છે અને બીજી બાજુ સ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. તો આપણે જ્યારે ઉત્પાદન 0 હોય છે ત્યારે પણ કુલ સ્થિર ખર્ચ 100 છે. જેમ જેમ ઉત્પાદનના એકમોમાં વધારો થાય છે તેમ છતાં કુલ સ્થિર ખર્ચ કેવો રહેશે? એટલો જ રહેશે. કારણ કે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થતાં આપણો સ્થિર ખર્ચમાં વધારો થશે નહીં. આ જ અનુસૂચિને આપણે આકૃતિમાં દર્શાવીએ. આપણી સમક્ષ OX ધરી ઉપર ઉત્પાદનના એકમો દર્શાવવામાં આવ્યા છે, જ્યારે OY ધરી ઉપર આપણા સ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદનનો 1, 2, 3, 4, 5 કે જેટલા ઉત્પાદનના પ્રમાણમાં વધારો થાય છે પણ આપણો જે ખર્ચ છે એ સ્થિર રહે છે. તો આપણે આડી ધરીને સમાંતર આપણે સ્થિર ખર્ચ રેખા જોવા મળે છે. કુલ અસ્થિર ખર્ચની વ્યાખ્યા જોઈએ તો ઉત્પાદનના ફેરફાર સાથે જે ખર્ચમાં સીધો ફેરફાર થાય છે તે. અત્યારે આપણે ઉત્પાદનનો 1 એકમ ઉત્પાદન કરીએ છીએ તો એના માટેનો કાચા માલ છે, શ્રમ છે, ઇલેક્ટ્રોનિક સાધનો છે, મશીનરી છે, તો એ બધું અસ્થિર ખર્ચ છે કે જેમ જેમ આપણે ઉત્પાદનના પ્રમાણમાં વધારો કરશું તેમ તેમ આપણે આવા કાચા માલ છે કે એના માટેની યંત્ર સામગ્રી છે એમાં પણ આપણે વધારો કરવો પડશે. તો જેમ જેમ ઉત્પાદનનું પ્રમાણ વધશે તો આ અસ્થિર ખર્ચમાં પણ વધારો થતો જોવા મળે છે. એની આપણે અનુસૂચિ અને આકૃતિ દ્વારા માહિતી લઈએ. અનુસૂચિની અંદર આપણે એક સાઈડ ઉત્પાદનનું પ્રમાણ અને બીજી બાજુ આપણે કુલ અસ્થિર ખર્ચ દર્શાવ્યા છે. જ્યારે ઉત્પાદન 0 છે એટલે આપણે કાંઈ જ ઉત્પાદન કરતા નથી ત્યારે ઉત્પાદન ખર્ચ અસ્થિર જે ખર્ચ છે એ 0 આવશે. જેમ જેમ આપણે ઉત્પાદનના પ્રમાણમાં વધારો કરીએ છીએ તેમ તેમ આપણો કુલ અસ્થિર ખર્ચ છે એ વધારો થતો જોવા મળે છે. આ જ અનુસૂચિને આપણે આકૃતિ દ્વારા સમજીએ. આકૃતિની અંદર આપણે જોઈ શકીએ છીએ OX ધરી ઉપર ઉત્પાદનના એકમો અને OY ધરી ઉપર કુલ અસ્થિર ખર્ચ દર્શાવવામાં આવ્યો છે. જેમ જેમ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ઉત્પાદનમાં વધારો થાય છે તેમ તેમ આપણો અસ્થિર ખર્ચમાં પણ વધારો થતો જોવા મળે છે. તો આપણે આકૃતિ પ્રમાણથી જોઈ શકીએ છીએ કે ઉત્પાદનના પ્રમાણમાં વધારો થતાં અસ્થિર ખર્ચમાં પણ વધારો થતો જોવા મળે છે. તો આપણે આ જે રેખા પ્રાપ્ત થાય છે કુલ અસ્થિર ખર્ચની રેખા છે. તો આપણે પહેલાં જ વાત કરી કે કુલ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ પ્લસ અસ્થિર ખર્ચ. ઉત્પાદનની પ્રત્યેક સપાટીએ કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચના સરવાળાને આપણે કુલ ખર્ચ કહેવામાં આવે છે. આગળ આપણે જોયું સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એ બંનેનો સરવાળો કરવાથી આપણને કુલ ખર્ચ પ્રાપ્ત થતી જોવા મળે છે. એને પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ. આપણે આગળ જે અનુસૂચિ જોઈ એની અંદર આપણો જે 0 એકમ હતો ત્યારે સ્થિર ખર્ચ આપણો કેટલો હતો? 100 અને અસ્થિર ખર્ચ આપણો 0. તો કુલ ખર્ચ આપણો કેટલો થાય છે? 100. તો એવી રીતે આપણો સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરતાં આપણે આ પ્રાપ્ત થતો જોવા મળે છે, જેને આપણે કુલ ખર્ચ કહેવામાં આવે છે. આને આપણે આકૃતિની અંદર દર્શાવીએ છીએ કે OX ધરી ઉપર ઉત્પાદન, OY ધરી ઉપર કુલ ખર્ચ. આપણે જે આ V કુલ અસ્થિર ખર્ચની રેખા છે અને T એ કુલ ખર્ચની રેખા છે. કારણ કે આપણે એનામાંથી 100 રૂપિયા જે સ્થિર ખર્ચ હતો એનો સરવાળો કરીએ છીએ એટલે ટોટલ આપણો જે કુલ ખર્ચ મળે છે એ આપણે આ રેખા દ્વારા દર્શાવી શકીએ છીએ. આના પછી છે સરેરાશ સ્થિર ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ એટલે એકમ દીઠ સ્થિર ખર્ચ. કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનથી ભાગીને સરેરાશ સ્થિર ખર્ચ મેળવવામાં આવે છે. આપણો જે કુલ ઉત્પાદન થયો છે એ કુલ ઉત્પાદન આપણે જે કુલ સ્થિર ખર્ચ છે એને આપણે ભાગશું એટલે આપણે સરેરાશ સ્થિર ખર્ચ પ્રાપ્ત થતો જોવા મળે છે. અને જો સરેરાશ અસ્થિર ખર્ચ હોય તો કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદન દ્વારા આપણે ભાગશું તો આપણને કુલ સરેરાશ અસ્થિર ખર્ચ પ્રાપ્ત થશે. તો આપણે કુલ ઉત્પાદન ભાગ્યા કુલ સરેરાશ ખર્ચ ભાગશું તો આપણે સરેરાશ ખર્ચ પ્રાપ્ત થશે.
અને છેલ્લો ખર્ચનો પ્રકાર આપણો છે એ છે શ્રીમાંત ખર્ચ. શ્રીમાંત ખર્ચ એટલે શું કે ઉત્પાદનના એક એકમના ફેરફારને પરિણામે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય છે તેને શ્રીમાંત ખર્ચ કહેવામાં આવે છે. હવે તમે ધારો કે 2 એકમનું ઉત્પાદન કરો છો. 2 એકમના ઉત્પાદન પાછળ તમને 20 રૂપિયાનો ખર્ચો લાગે છે. તમે 2 એકમનું ઉત્પાદન કરો છો, 2 એકમમાં તમારો ખર્ચ છે 20 રૂપિયા. હવે તમે ત્રીજા એકમનું ઉત્પાદન કરો છો ત્યારે તમારો કુલ ખર્ચ 25 રૂપિયા થઈ જાય છે. તો તમારા ઉત્પાદનના પ્રમાણમાં ફેરફાર થવાથી તમારા જે કુલ ખર્ચમાં ફેરફાર થયો, કેટલો ફેરફાર થયો? પહેલા 20 થતો તો હવે 25 થાય છે. તો ત્રીજા નવા એકમના ઉત્પાદનને કારણે તમારો ખર્ચ કેટલો વધ્યો? 5 રૂપિયા. તો તમારા ઉત્પાદનના એક એકમના ફેરફારને કારણે જે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય એને આપણે શ્રીમાંત ખર્ચ કહી શકીએ છીએ. સરળ શબ્દોમાં કહીએ તો વધારાના એક એકમના ઉત્પાદનને પરિણામે કુલ ખર્ચમાં જે વધારો થાય છે તેને શ્રીમાંત ખર્ચ કહેવામાં આવે છે. અહીંયા મેં ખર્ચના જે વિવિધ ખ્યાલો છે એને સમજાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. તેમ છતાં કાંઈ પણ ન સમજાય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ.